બધા છોકરાને જો પન્ના પડ્યા હતા ને તો જો બધા એને લગાડી દીધા. અને જો આ રામભાઈની મનીષભાઈની આ ગાડી અમારે કામ ને કામ 10 દિવસ અમને ભૂલચૂક માફ કરજો. એ મારી માં આળા ભોળા કહેવાય. અમારી બાળ બચ્ચાની રક્ષા કરજો. અહીંયા દિશામાંની આપણે મૂર્તિ દઈ દેવાની છે. અહીંયા તળાવ છે આગળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. કેટલા વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો ખબર તમને? રાતે 1:15 વાગે. કારણ કે એક વ્લોગ આપણે અહીંયા એક વિડીયો પૂરો કર્યો છે અને હવે બનશે આપણો સ્પેશિયલ જાગરણનો. મસ્ત મજાનો. જો મારા પપ્પા અહીં લાંબા થઈ ગયા છે અને જીનો બેન જો અહીં બેઠા. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે કોણ ખાવા? જો અમારા ઝીનુબેન રાતે 1 વાગે છે ને કોણ ખાવો બોલો. અને અહીંયા તમે જોવો શું હાલે છે કઈ ખબર પડતી નથી. આ રામભાઈ છે ને, આ રામભાઈ બધાને ધંધે લગાડ્યા. જુઓ બધા છોકરાને જો પન્ના પડ્યા હતા ને તો જો બધા એને લગાડી દીધા. અને જો આ અમારા ભાવુબેન ની તમ તમારે વાતો કાંઈ ઘટે નહીં. ખોટે ખોટી બધી વાતો કર્યા કરશે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે કહી દો બધાને જય શ્રી કૃષ્ણ. હાલો બધા મને જાગરણ કરવા. આ બધા જો આવ્યા છે ને, તમે બધા આવી જાવ. શું માંગ્યું? આ અમારા ઓ બાપા બેહી ગયા છે મંડળી વસાળે. અને કાલ ઓલા બેન કોમેન્ટમાં કહેતા ને કે આ જેઠનો છોકરો બહુ ચેન્જો. ચેન્જો આ હીરો. એ ભાઈ સામું જો જો આ છે ને એમના આનો છે ને જેઠનો છોકરો નથી, દેરનો છોકરો છે. આ દેરના જો અમારા બેઠા ને એમનો પુત્ર છે. એ મારી લાજ કહી દી છો, એ મારી લાજ કહી દી છે. કા મમ્મી નીંદર આવે? કાંઈ ઘટે નહીં. જો કોણ કરે છે? મારા ભાઈ ને અત્યંત. તો આવી ગદ્દારી નહીં કરજો. આ બધા ઠપકો જઈ છે. મજા જ આવે ને આમાં. કાંઈ નહીં ફેમિલી, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. બહુ એટલે બહુ મજા આવશે આગળ આગળ. જોવો તમે. એટલે તારે આવવાનું છે બહાર, અમે રખડવા જઈએ છીએ. હે જો આ બધા નીકળી જાય. રામભાઈ અમને લેતા જઈજો. હા ઓ ભાવબેન જાય હવે જવું ને. હવે નીંદર હસોડી ન થઈ મને. નીંદર નો આવે, બધા હરખે હરખા ભેગા થઈ જાય. મારો ઓપો હોતા છે એને હવે આપણે જગાડતા જઈએ અને કહેતા જઈએ. અને દીવો મસ્ત ભરી લીધો ને આપણે દિશામાં, તો આખો ભરી લીધો છે. હવે અમારે જવાનું છે બહાર, બરાબર? તો હવે બહાર જતા આમ ચક જઈએ રખડવા. હવે કેમ થાય કેમ નહીં. સારું જો તો આપણે નીચે આવી ગયા ને હવે જવાનું છે બહાર આંટો મારવા. ક્યાં લઈ જાય ખબર નથી. આજ તો ગાડીઓ ગાડીઓ ગાડીઓ. જો ભાવેશની ગાડી આવી ગઈ, રામભાઈની, મનીષભાઈની આ ગાડી અમારી. એટલે આગળ લઈ લો ગાડી. આ બસ વહી આવો. હાલો તો દીપકભાઈ ની આવે છે હવે. હા ઈ થોડા હોય, બધાય જાગે, કોઈ હુતું નથી. આમાંથી આપણે મસ્ત જાગરણ ખાવાનું છે. અમે બધાય જો જાય છે હવે આંટો મારવા બહાર. જો ભાઉબેન ને બા ને નીતા ને બધા ઉભી ગયા. હાલો હારો હાલો આપણે હવે જઈ બહાર. સારું ફેમિલી, મસ્ત મજાનો જો આપણે રિંગ રોડે વી આવ્યા છીએ, કેનાલ વાળા રોડે. અને જો અહીંયા બધા બેસી જાય. જો જો પેલા રાતના 2 વાગ્યા. જો છોકરા જોવો અમારે. જો રામભાઈ જો લા એ અવાજ કરવામાં આ બાજુ રમો ને પણ આ છોકરા છે ને હસવાય નહીં. તો અહીંયા આ બધા બેસી ગયા. લેડીઝ પાર્ટી અહીંયા બધી બેસી ગઈ છે. જો એટલે કઈ નાસ્તો લેવી તું? હે નાસ્તો લેવી કઈ? વેફર ખાઈ જાય. જો એકલા એકલા બધા ખાઈ ગયા. જો મજા આવે કા બેહવાની? મજા જ આવે ને. છોકરા જો આગળ બધા બેઠા છે અને અહીંયા બગર સટો છોકરા કરે છે. મજા આવી જાય. સુન શામ રોડ ને જો કાંઈ ઘટે નહીં. જો
વાહન બધા આવતા જતા હોય. આપણી ગાડી પડી છે તો અહીં 4 ગાડી આપણે લઈને આવ્યા, 5 ગાડી, 5 ગાડી આપણી પડી છે અહીંયા. તો સારું ફેમિલી, હવે તો ઘડીક બેસીએ, કેમ લાગે કેમ નહીં જોઈએ હવે. બહુ એટલે બહુ મજા આવે છે અહીંયા. ફેમિલી ખો રમવાનું શરૂ થઈ ગયું છે. આ લોકોને કોઈને રમવું નહોતું પણ તોય છે ને માઇન્ડ બેહાડ્યા છે, કેમ કે તો જ જાગરણ પૂરું થાય. સોનલ બેન જો આ ઘસ્યા કરે, આવા થોડા હાલે જો. હું પેલા આ લોકોને કટ મારું, જો આઉટ થઈ ગયા. હવે એક જાવ દક્ષ તો જો અહીંયા આ બધા ખો રમવાનું શરૂ કરી દીધું. જો અહીંયા બધા લાઈનમાં બેસી ગયા છે, એક આમ ને એક આમ. આની માથે દા આવી ગયો હવે. અહીંયા બધા બેસી જા. મજા આવી હો રમવાની પણ. મજા આવી હો પણ રમવાની. ના રામભાઈ ને ભાવબેન ને જો બાકી મોસ પડી જાય હો રાતે. અરે રામભાઈ હું યાર ફેમિલી રાતે જો 2-3 વાગે આવી જશે આપણે સુરતના પ્રખ્યાત એટલે ખમણ ખાવા, ભાણુંના ખમણ ખાવા. જો અહીંયા બસ થઈને લાગી ગઈ ભૂખ અને જો અહીંયા ખમણ ખાવા હોઈએ એવા છે. એટલી બધી ભૂખ લાગી ગઈ. ભૂખ તો લાગે ને કેટલા વાગે એ વાતે સાચી છે. ખોવા રમાડે ને જો 3 વાગ્યા જો રાઈટ 3 વાગ્યા જો મસ્ત મજાના બધા આવી જશે ખમણ ખાવા. સારું ફેમિલી આવી જાઓ તમે પણ બધા મસ્ત મજાના ખમણ ખાવા, કેમ કે ભૂખ લાગી ગઈ છે બહુ અને ખોવા રમીને છે ને થાકી ગયા છે અને ભૂખે બહુ લાગી ગઈ છે. સારું હાલો ખમણ ખાઈ લઈએ. સારું ફેમિલી જાઓ મસ્ત મજાનું બધે રખડીને ફરીને નાસ્તા પાણી કરીને ઘરે આવીએ પાછી. હવે આ બધાને આવે છે નીંદર કે હવે જાવું છે. જો રામભાઈ ને જો ખમણે હેડી ગયા ભજરી મને નહીં ફેનિલ ને હા બધા બેસી ગયા છે. જીનું હોઈ ગઈ છે, અહીંયા હાર્દિક હોઈ ગયો, સંગીતા બેન ને જો. મનીષભાઈ ઉપર નથી આવું ઉપર તો પછી આવીશું. હાર્દિક ને હુઈ ગયો હવે દાદરા થડવા ઉતરવા. કેવું જાગરણ મજા આવી? હે હો બેન મજા આવી ને? મજા આવી. 4 વાગી ગયા, ઘડીકમાં વાગી ગયા. બોલો સાચી વાત છે. હકીકત કાંઈ ખબર નથી પડી. ખબર નથી અમારે છે પડી. ને હમણાં રક્ષાબંધન આવે છે કે રાજને આખો દિવસ કાલ રજા નથી શરૂ છે એટલે અમે જાવી છીએ, નકર અમે હજી હવાર સુધી રહે. સાચી વાત છે. 2-3 કલાક નીંદર થઈ જાય કે નહીં? ના ના બરાબર છે. હોઈ ગઈ છે એટલે અમે જાવી ઘરે. ના ના એવું રેડી છે. તો અમારા બેનભાઈ જાગે છે આજે. તો સારું ફેમિલી હવે છે ને આ લોકોને રજા આપીએ, ખોટો બિચારો છોકરા એને હેરાન થઈ એવું વસ્તુ ન કરે. ફેમિલી આપણે જો ઘરે આવી ગયા છીએ અને ઓલા લોકો બધાય વૈયા ગયા છીએ, એમને રજા આપી દીધી છે અને હવે આપણે જો ફૂલ તૈયારી કરી નાખી છે માતાજીને વિદાયની અને આરતી કરવાની સ્ટાર્ટિંગ આપણે કરી દીધું છે. અને મેં જો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું, મોટું મોટું ધોઈ નાખ્યું છે અને નાહી નાખી છે. મહેમાન બધા વહી ગયા તો આપણે એમનો દિલથી આભાર માનીએ કે ભાઈ આપણને જાગરણ કરાવવા આવ્યા. બહુ મજા આવી દશામાની. અને આપણે જો આરતીને એવું કરી નાખ્યું, આપણે દશામાનું વિસર્જન કરવા જવાનું છે એટલે આપણે વિદાય દેવાની છે. હવે આપણને થોડુંક દુઃખ તો થાય મનમાં, પણ દુઃખ લગાડવાનું નથી, કારણ કે આપણે જેમ હસતા હસતા લેવા એમ હસતા હસતા મૂકવા જવાના છે. અને મસ્ત પોર વહેલા પાછા આવે. દશામાને કે ભૂલ માફ કરજો. તો ઉત્થાપન કરું ને તમને હું બતાવું. પહેલાં આપણે આરતી કરી લેવાની, પછી આપણે આ બધી થાપનાનું હોય ને આપણે આ થાપનમાં બાંધી લેવાનું. આગળ બતાવું હું તમને. પહેલાં આરતી કરી લઈએ. હા એ બરાબર છે. અને આને જે વાત કરીને બહુ સાચી છે, કેમ કે માતાજી છે ને 10 દિવસ આપણે ઘરે રહ્યા. દુઃખ તો આપણને મહેમાન બહુ એટલે આમ હકીકત આમ મનમાં આપણને એટલું થવા મળે ને કે આ તો માં છે, જો જગત જનની છે.
આજ દુઃખ તો થાય છે પણ આ એમનો સમય હોય એટલે આપણે એમને વિદાય કરવી પડે ને વિદાય દેવી પડે તો સારું. હવે હરખથી માતાજીની આરતી ઉતારી લઈએ આપણે. જો આરતી દીપ પ્રગટ કરી લીધું છે અને હવે આપણે આરતી કરી દઈએ. ચાલો લાઈએ. દીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની. ફેમિલી આપણે જો માતાજીની સરસ મજાની આરતી ઉતારી લીધી છે અને હવે શ્રીફળ જે આપણે અહીં મૂક્યું હોય ને એ શ્રીફળ હવે વધેરી નાખવાનું. કળશમાં મૂક્યું હોય ને એ શ્રીફળ અમે વધારે નાખીએ છીએ, પધરાવતા નથી અમે. હા. દશામાની મૂર્તિ પધરાવવામાં નથી આવતી, લોકો ત્યાં લઈ લે. અમે જઈને તમને બતાવશું, હા. પધરાવવાની નથી હોતી. એ લોકો ત્યાં લઈ લે તો આપણે શ્રીફળ વધારે નાખશું. આપણે ગુનાનું શ્રીફળ એ થઈ જાય હા. અને કળશનું શ્રીફળ આપણે પ્રસાદી લેવાઈ અને જાય. હું એ 10 દિવસ આ શ્રીફળ આપણે રાખ્યું હોય હાંસવું હોય અને ઘણા લોકો પધરાવી દેતા હોય પણ અમે પધરાવતા નથી. મેં એ માતાજીનું નામનું નિમિત્ત અમે અમે વધેરી વધારે નાખીએ છીએ. તો હું શ્રીફળ વધારી નાખું હોય. તો જો આપણે આ રીતના અહીંથી પૂંજા બધી લઈ લીધી છે. પૂંજા લઈ અને આપણે જે ફૂલ પાંદડી 10 દિવસની ભેગી કરી ને 10 દિવસના હાર ને બધું આપણે ત્યાં દઈ દેવાનું હોય. અને હું દશામાને વધારેલું છે અહીંથી બધું ખાલી થઈ ગયું. હા એ તો બધું આપણે લઈ લીધું છે. જો અહીંયા હા, ડીશમાં લઈ લેવાનું. અને આ જે કટલેરી છે ને એ કુંવારિકા હોય ને, આપણે અત્યંતા છે એનાથી આને કોઈ છોકરી છે એ બધી બાળિકાને બધીને દઈ દેવાની. કુંવારી છોકરી હોય ને એને આપણે એક એક દઈ દેવાની. દશામાન બંગડી ને બધું આમ નામ પહેરાવેલું છે બધું. બંગડી ની એમને હાર ને બંગડી ને બધું ભલે બધું એમને રહેવા દેવાનું. દશામાન વધાવી લો. વધામણા કરી લઈ દેશે મને. કંકુના સાઈન લો કરવાનું, આપણે સાઈન લો કરવાનું. મસ્ત. મને તમને કરવું લાવો. હા તો હું બાકી રહી ગયો તમને કરવું. તો મારે તો સાઈન કરવો પડે ને, બરાબર છે ને. આવી રીતના વધામણા કરી લેવાના માતાજીના. અને પોર વહેલા વહેલા આવજો. ફોળો 5 લઈને આપણે પગે લાગી લેવાનું. 10 દિવસનો અમને ભૂલચૂક માફ કરજો. એ મારી માં આળા ફોળા કહેવાય. અમારી બાળ બચ્ચાની રક્ષા કરજો. અમારા કુટુંબને સુખી રાખજો. એ દશામાં આસના શ્રદ્ધા અને આપણે માફી માંગી લેવાની દશામાંની. બરાબર છે, બરાબર છે. માતાજીને કંઈ ભૂલચૂક બધી માફ કરજો. હવે જો મારી મમ્મી આવી ગયા છે, કેમ કે એ લાંબા છતાં હું જગાડી આવ્યો. કેમ કે એમને મને કીધું હતું કે દશામાનું બધું કમ્પ્લીટ થઈ જાય ને તો મને કહેજે. પગે લાગી લઈ દશામાના. તો જો આપણે થાળીમાં અબીલ ગુલાલ ને કંકુ બધું એ નાખી દેવું. આ રીતે. થોડુંક રાખજે દશામાં. હા, અબીલ ગુલાલ કંકુ નાખીને હવે આપણે દશામાનું ઉત્થાપન કરી લેવું. હાથ રાખવાનું. જય દશામાં બોલો. માત કી જય. જય મારી મા દિશામાં. માતાજી બિલકુલ હવે લગાવી દઈએ માતાજીને. આવી રીતના મસ્ત આપણે માતાજીને જેવી રીતના લાવ્યા થાય એવી જ રીતના આપણે માતાજીને વિદાય કરવાની છે. દિશામાં લઈને આપણે હવે દાદરમાં ઉતરી દઈએ છીએ. બધી વસ્તુ લઈ લીધી. હા લીધું, ઉત્થાપન કરી લીધું, દશામાન વધારી લીધું. આપણે જાય હવે ડાયરેક્ટ હવે જ્યાં પધરાવા જવાના છે ને હવે ડાયરેક્ટ ત્યાં જઈને આપણે મળીએ. બરાબર. મારો ફેમિલી આપણે જો દશામાની પધરામણી કરવા આવી ગયા છે અને ટ્રાફિક બહુ છે કેમ કે આજ તો ઘણું ફેર્યા હો ભાઈ. આ નવી જગ્યા ગોઠવી છે. ભાઈ દશામાની બધા પૂજા કરે છે આવી રીતના. અને અહીંયા જો બધાય કેટલી ઘણી ટ્રાફિક છે, લાઈન છે. આવી રીતના ઓહો આગળ તો જો કેવડી ટ્રાફિક છે. બહુ એટલે બહુ ટ્રાફિક છે આગળ. કાંઈ નહીં હવે આગળ જઈએ અને મળીએ આપણે, કારણ કે ટ્રાફિક વધારે છે. બધા અહીંયા સેવા પૂજા કરવા મળ્યા છે. પછી માતાજીને વિદાય આપી દે છે. બહુ છે જો સામે છે, ઘણું છે. જો ફેમિલી ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે. જો અહીંયા જો દશામાની મૂર્તિઓની નોંધણી અહીં કરવામાં આવશે. જો મસ્ત મજાની ટ્રાફિક છે. જો અહીંયા દશામાની મૂર્તિ દઈ દેવાની.
તો અહીંયા દિશામાંની આપણે મૂર્તિ દઈ દેવાની છે. અહીંયા તળાવ છે આગળ. ટ્રાફિક બહુ એટલે બહુ છે, કેમ કે આ એક જ જગ્યા છે. અમે પેલા સીમાડા નાકા જતા ત્યાં કૃત્રિમ તળાવ હતું, પણ ત્યાં બંધ કરી દીધું છે. હવે મોટા વરાછ આવી ગયું છે, એટલે આ જગ્યા ચેન્જ થઈ ગઈ છે. સારું, હવે જો આપણે માતાજીનું વિસર્જન કરી નાખ્યું છે અને વિસર્જન કરીને જોઈએ હા તો આ થાળી અમારી હવે જો ખાલી થઈ ગઈ જો. અને અમુક ફ્રૂટ છે એ અહીંયા દઈ દઈએ આપણે. થાળી ખાલી થઈ ગઈ કા તો અબીલ ગુલાલ ને જો ટ્રાફિક એ બહુ છે. તો કાંઈ ને મસ્ત મજાનું આપણે વિસર્જન થઈ ગયું છે માતાજીનું નામ લઈને. અને ભલું કરે મા દિશામાં આપણી રીતના જો સેવા પૂજા કરી અને માતાજીનું વિસર્જન કરી નાખ્યું છે. અને બહુ મસ્ત અહીંયા આ વખતે ઓલી આપણે સીમાડા નાકા હતું તો ત્યાં બંધ હતું, એટલે આ મોટા વરાછ આવવો બધું. સારું, તો હવે મળીએ આપણે ઘરે જઈને. તો આપણે દશામાનું વિસર્જન કરીને વહી આવ્યા છે, ઘરે વહી આવ્યા. મસ્ત બહુ ઘણું આંખું હતું, તો ઘરે આવીને તો મેં સીધો ભરી દીધો છે. મારે જવું છે હવે મંદિરે. મસ્ત સીધો ભરી લીધો. આને કહેવાય પાકો સીધો. એટલે આમાં જો આપણે ઘઉંનો લોટ છે, ઘી ગળ લીધું છે, સા ખાંડ, અને આમાં ખીચડી અને બટેટા. આ જો પાકો સીધો કહેવાય. ખબર ન હોય એ જોઈ લેજો. અને પાકા સીધામાં એવું હોય તમે જેટલું મૂકો ને એટલું ઓછું પડે. કારણ કે જો બાજરીનો લોટ હોય તો હાલે, ગમે શાકભાજી હોય તો હાલે. અથાશક્તિ પ્રમાણે જે હોય તે પાકા સીધા માને. આપણે શંકર મંદિરે જવાનું છે, તો હું હવે જઈ આવું શંકર મંદિરે. બસ આજથી આપણે તો દશામાના 10 દિવસ પૂરા. ઓણનું વર્ષ આપણે પૂરું. 4 વર્ષ થઈ ગયા. આવતી વર્ષે 5મું વર્ષ છે. ઉજવણું થાય કે ન થાય હવે દશામાની ઉપર છે. થાય તો કરી નાખશું. આ રીતના 10 દિવસ કરવાના હતા. અને આનંદમય અમારા 10 દિવસ જ્યાં બહુ એટલે બહુ મજા આવી. દશામાના વ્રતમાં આપણને બહુ આનંદ આવ્યો. તો હાલો આપણે શંકર મંદિરે જાઓ અને આ સીધો ભરી આવું. સીધો તમે બધાએ જોઈ લીધો. તો સારું, તો આપણે આજનો વિડીયો અહીં કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. અને આજ તો હવે જો જાગરણ હતું, આખી રાતનું જાગરણ વિડીયો આપણે સુઈ જવાનું છે. તો સારું, ફરી મળશું નવા બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી અને જય દશામાં કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. બાય બાય.